નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આપણે ઝીરો અવર કાર્યક્રમમાં આજે આપણે વાત કરવાની છે નોટબંધી કેટલી સફળ તેને લઈને. કારણ કે એક બાજુ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2016માં એમ કહેવામાં આવ્યું હતું કે આ નોટબંધી કરવામાં આવે છે તેની પાછળનો મહત્વનો ઉદ્દેશ એ છે કે સ્વિસ બેંકમાં જે કાળા નાણાં અત્યારે ભારતીયોના છે તેને આપણે પરત લાવીશું અને જે અત્યારે તો કાળું નાણું છે તે બહાર આવશે, તેનાથી ભારત દેશનો વિકાસ થશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. નોટબંધી વખતે રાત્રે 8 કલાકે જ આ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. હવે જ્યારે રાતે 8 કલાકે આ પ્રકારનું નિવેદન તો આપવામાં આવે છે તો ચલો આપણે એક બાજુ ક્યાંક દરેક લોકો એક્સેપ્ટ પણ કરી લીધું કે ના, ચલો નોટબંધીના કારણે અત્યારે તો કાળું નાણું બહાર આવશે અને ઘણો ફાયદો પણ ભારત દેશને થશે, વિકાસ થશે, વિકાસના શિખરો સર કરી નાખશે તેવી વાત અત્યારે તો સામે આવી હતી તે સમયે. પણ એક બાજુ જ્યારે સ્વિસ બેંકની વાત કરવામાં આવે તો સ્વિસ બેંકના જે મધ્યસ્થ બેંક છે સ્વિસ નેશનલ બેંકના અહેવાલ પ્રમાણે ભારતીય રોકાણકારોમાં 50%નો વધારો થયો છે. હવે તમે એક બાજુ એમ કહેતા હતા કે ના, અત્યારે બ્લેક મની બહાર આવશે તેના કારણે ભારત દેશને ફાયદો થશે, પણ હવે તો આ જે સ્વિસ નેશનલ બેંકનો જે અહેવાલ છે તેમાં ભારતીય રોકાણમાં તો 50%નો વધારો થયો છે. તે અત્યારે તો કઈ રીતે તેના લઈને સવાલ યથાવત છે. 2020માં ભારતીયોના પૈસા 20,700 કરોડ હતા અને હવે તેમાં વધારો થઈને 2021માં ભારતીયોનું ફંડ 47% જે રીતે વધીને 30,500 કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે. તેને લઈને અત્યારે તો સવાલ યથાવત છે કે આ 30,500 કરોડ થયા. તમે એમ કહેતા હતા કે ના, કાળું નાણું બહાર આવશે, ભારત દેશનો વિકાસ થશે, પણ આ તો કાળા નાણાંમાં વધારો થઈ રહ્યો છે. અને જે પ્રમાણે તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે 2011, 2013, 2017, 2020 અને 2021માં વર્ષોમાં ભારતીયોની થાપણો વધી છે. હવે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ સર્જાતી હોય તો ચોક્કસ એ તરફ તો એક જ સવાલ યથાવત જોવા મળતો હોય છે કે નોટબંધી સફળ કે નિષ્ફળ. તમામ મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરીશું. આ તમામ મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર આત્મન શાહ કે જેઓ અર્થશાસ્ત્રી છે, સાથે ઉર્વિશભાઈ કંથારિયા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અને સાથે હિમાંશુભાઈ પટેલ કે જેઓ કોંગ્રેસના નેતા છે. જો આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. આત્મનભાઈ, 2016 અને તેમાં પણ 8 કલાકે જે નોટબંધીની જે જાહેરાત કરવામાં આવી હતી ને, ત્યારબાદ આપણે ઘણી ચર્ચા કરી નોટબંધીને લઈને કે ના, નોટબંધીથી શું ફાયદા, શું નુકસાન, કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે બધું જ. અને ક્યાંક એક વખતે એ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે બ્લેક મનીને બહાર લાવવા માટેનો એક આ પ્રયત્ન થઈ રહ્યો છે. પણ જે પ્રમાણે સ્વિસ નેશનલ બેંકનો જે અહેવાલ સામે આવ્યો છે અને ભારતીય રોકાણમાં જે વધારો અત્યારે તો જોવા મળી રહ્યો છે, સૌથી પહેલા આપ તેના લઈને શું કહેવા માંગશો? જે અહેવાલ આવ્યો એમાં સ્પષ્ટપણે લખ્યું છે કે 2000 એટલે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે કાળું નાણું વધ્યું છે અને લગભગ 30,500 કરોડની આસપાસ હું રાઉન્ડ ફિગર કહું છું. એટલે દર્શાવે છે કે ભારતીયો જે કાળું નાણું સ્વિસ બેંકોમાં મૂકે છે જુદા જુદા સ્વરૂપે, આ માત્ર કેશ સ્વરૂપે તમે ત્યાં મૂક્યું હોય એવું જરૂરી નથી, પણ આપણે ટેકનિકાલિટીમાં નથી જતા કે કેવી રીતના નાણું મૂકે છે, પણ એ બાબત ચોક્કસપણે સામે આવી છે કે કાળું નાણું વધ્યું છે અને ભારતીયો જે કાળું નાણું એ બેંકમાં મૂકે છે તે વધ્યું છે. હવે સવાલ એ છે કે આ કાળું નાણું શા માટે આટલું ચર્ચાય છે, અર્થતંત્રમાં શા માટે મહત્વનું છે? તો સૌથી પહેલું તો આપણે સમજી લેવાની જરૂર છે કે કાળું નાણું એવું છે કે જે ઇકોનોમિક એક્ટિવિટીમાંથી તમે રૂપિયા કમાયા છે એ તમે સરકારને બતાડ્યા નથી, એટલે તમારે એની પર ટેક્સ ભરવો ન પડે, તો તમે એની ટેક્સ ચોરી કરી છે એમ પણ આપણે કહી શકીએ. એટલે કે સરકારને જે આવક પ્રાપ્ત થવી જોઈએ તમે જે નાણાં કમાવ છો તેમાંથી, એ સરકારને થતી નથી, એટલે સરકારને એ આવક ઓછી મળે છે. આ એક બાબત છે. બીજી બાબત એ છે કે જે કાળું નાણું છે એ ઇકોનોમીની અંદર જે નાણું સર્ક્યુલેટ થાય છે તેમાં તેનો સમાવેશ થતો નથી, અને આથી એક્ઝેક્ટ કેટલું નાણું લોકો પાસે છે, લોકોના હાથમાં છે, એનું ચોક્કસ અનુમાન લગાવી શકાતું નથી. હવે આપણે આવીએ નોટબંધી ઉપર. જ્યારે નોટબંધી કરવામાં આવી ત્યારે એના જે 3 મુખ્ય ઉદ્દેશો કહેવામાં આવ્યા હતા, એમાંનો એક ઉદ્દેશ એવો હતો કે હવે કાળું નાણું ઓછું થઈ જશે. તમે એક પણ એવો અભ્યાસ મને બતાડો જે ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં હોય અને જે એવું કહેતું હોય કે કાળું નાણું રોકડ સ્વરૂપે લોકો પોતાની પાસે રાખે છે.
જે જુદા જુદા અંદાજો છે, જુદા જુદા અર્થશાસ્ત્રીઓના, જુદી જુદી એજન્સીસના, જુદી જુદી બેંકોના, એ બધા જ અંદાજો એવું કહે છે કે જેટલું પણ કાળું નાણું લોકો પાસે ભારતમાં છે એના માત્ર 6 થી 8% એ રોકડ સ્વરૂપે છે. બાકી બધું કાળું નાણું કાં તો સોનામાં છે, કાં તો રિયલ એસ્ટેટમાં છે, એવી જુદી જુદી માધ્યમથી લોકો કાળું નાણું રોકે છે. એટલે નોટબંધીથી કાળું નાણું શું કહેવાય તેનું સર્જન નહીં થાય અથવા તો એ પહેલા કરતા ઓછું થઈ જશે, મને લાગે છે કે એ શક્ય હતું જ નહીં અને એ શક્ય છે પણ નહીં, અત્યારે પણ નથી. બરાબર. બીજી જે બાબત મારે અત્યારે ધ્યાન દોરવું છે એ છે કે જો તમે રિપોર્ટ જોયો તો મારા ખાલી 3જા કે 4થા વર્ષે આરબીઆઈ નો જે રિપોર્ટ આવ્યો, કદાચ 2019 કે 2020, મને એક્ઝેક્ટ વર્ષ યાદ નથી, તેમાં જોયું કે 99.96% નોટો તો પાછી આવી ગઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં. બરાબર. એમાં પણ નેપાળ અને ભૂતાનની ઉમેર તો લગભગ 100% પહોંચી ગયું એમ કહેવાય. એનો મતલબ કે બધું જ નાણું તમારી પાસે પાછું આવી ગયું. જેટલું નાણું સર્ક્યુલેશનમાં હતું, 500 અને 1000 નોટો હતી એ. સામે શું થયું, તમે મોટી ડિનોમિનેશનની નોટ બહાર પાડી. એનો મતલબ કે જે વ્યક્તિ કરોડ રૂપિયા કેશમાં કાળું નાણું સંગ્રહે છે એના માટે હવે એ કેશ નો સંગ્રહ કરવો સરળ બન્યો, કારણ કે પહેલા 1000 ની નોટો રાખવી પડે, હવે 2000 ની નોટ રાખવી પડે છે. બિલકુલ બરાબર છે. એટલે નોટબંધીના કારણે કાળું નાણું ઓછું થઈ જાય. સી આમાં સૌથી મોટો પ્રશ્ન લોકોના પર્સપેક્ટિવનો છે. હું એવું સ્પષ્ટપણે માનું છું, તમે ગમે તેટલા કાયદા લાવો એ તમને હેલ્પ કરશે, પણ જ્યાં સુધી લોકોને એવો વિશ્વાસ નહીં બેસે કે અમે જે ટેક્સ આપીએ છીએ સરકાર અમારા પાછળ ખર્ચે છે, ત્યાં સુધી આવા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહેશે. તમે યુરોપના દેશોમાં જુઓ કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જુઓ, શા માટે લોકો ટેક્સ ભરવા માટે પ્રેરાય છે? કારણ કે એમને ખબર છે કે સામે અમને મફતમાં શિક્ષણ, સારું શિક્ષણ મળવાનું છે, સારું આરોગ્યની સેવાઓ મળવાની છે, સારા રોડ રસ્તા મળવાના છે. અહીં લોકો શા માટે ટેક્સ આપવા તૈયાર નથી થતા? કારણ કે સામે જે રિવોર્ડ મળવો જોઈએ સરકાર તરફથી, જે સેવા મળવી જોઈએ એ સેવા નથી મળતી, અને જો મળે છે તો સારી ગુણવત્તા વાળી નથી મળતી, અને આથી લોકો ટેક્સ ચોરી કરવા માટે પ્રેરાય છે. બિલકુલ. આ એક ખૂબ મહત્વનો મુદ્દો છે કાળા નાણાંના સંદર્ભમાં. બિલકુલ. અત્યારે હાલની જે આ પરિસ્થિતિ છે તેમાં ચોક્કસ અત્યારે જે રીતે ખૂબ જ જે સારી વાત કરી આત્મનભાઈએ કે અત્યારે 6 થી 8% જ માત્ર રોકડ છે, અને બીજું રિયલ એસ્ટેટ અને સોના ચાંદીમાં અત્યારે તો જે રીતે ક્યાં કન્વર્ટ તો થઈ ગયું છે, પણ તેની સાથે સવાલ એ પણ થતો હોય છે ને કે સરકાર તો બણગા ફૂંકતી હતી કે ના અમે નોટબંધીથી બ્લેક મની પાછા લાવીશું, અને પણ આ તો 14 વર્ષનો રેકોર્ડ પણ એક બાજુ તો તોડી નાખ્યો છે. યસ હિમાંશુભાઈ, આપની સૌથી પહેલી પ્રતિક્રિયા, કારણ કે 2021ની વાત કરવામાં આવે તો જે રીતે રાહુલ ગાંધીએ પણ જે વિરોધ કર્યો હતો 2016માં લાઈનોમાં ઊભા રહીને, શું કહેશો આપ? જો જે પ્રમાણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ જે એમના પ્રવચનોમાં કીધેલું નોટબંધીના તે બધા વખતે, અને બ્લેક મની 2014-15માં કીધેલું હતું કે અમે 70 વર્ષમાં જે ભ્રષ્ટાચાર કરેલો છે એ 70 વર્ષનો ભ્રષ્ટાચાર પાછો લાવીશું. હવે અત્યારે તો જે 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે એમાં તો એવું આવ્યું કે 7 વર્ષનો જે ભ્રષ્ટાચાર જે એમને કર્યો છે એ બધું સ્વિસ બેંકમાં જમા થઈ ગયેલું ફંડ દેખાઈ રહ્યું છે. કેમ કે બ્લેક મનીના વધારો થયો છે. જયારે કોંગ્રેસ ગવર્મેન્ટ વખતે 2009-10માં એક શ્વેતપત્ર બહાર પાડવામાં આવેલું, જ્યારે સ્વિસ બેંકમાંથી પહેલા આંકડા આવ્યા કે 9000 કરોડ જેવા સ્વિસ બેંકમાં છે, ત્યારે કોંગ્રેસે પ્રોએક્ટિવલી સ્ટેપ લઈને બ્લેક મનીને કંટ્રોલ કરવા માટે સરકારની 3 એજન્સીઓ જે અહીંયા ઇન્ડિયન ગવર્મેન્ટને કનેક્ટેડ જે છે સેપરેટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટો છે, એમને તપાસ કરવા માટેનો આદેશ આપ્યો, અને 3 ગવર્મેન્ટની એજન્સીઓએ રિપોર્ટ આપેલો હતો. એ રિપોર્ટ જુલાઈ 2014માં આવ્યો, એક ઓગસ્ટમાં આવ્યો અને એક 2016માં આવ્યો. એ રિપોર્ટના આધારે જે બ્લેક મની સંગ્રહખોર હતા, જે ઇન્ડિયાના બ્લેક મની સંગ્રહખોર હતા, જેમાં ફોરેનમાં રાખેલું હતું, એ બધું રિપોર્ટમાં ડિસ્ક્લોઝ કરેલું છે. પણ આ ગવર્મેન્ટે એ સ્ટેપ્સ ના લીધા. એનાથી વિપરીત જઈને 2016માં જે નોટબંધીનું કાયદો લાવ્યા, નોટબંધી માટેના જે કારણો દેખાડ્યા એ આત્મનભાઈએ જણાવ્યા. એમાંનું એક કારણ હતું કે અત્યારે જે આતંકવાદી પ્રવૃત્તિઓ ઓછી થશે, એ પણ ના થઈ. અને બીજું જે છે કે ડુપ્લિકેટ નોટો ઓછી થશે. ઓન ધ કોન્ટ્રારી ડુપ્લિકેટ નોટો વધી ગઈ. અને આત્મનભાઈએ જે વિશ્લેષણ કર્યું એ બરાબર છે કે જે મોટી નોટોના કારણે ભ્રષ્ટાચાર કરવો બહુ સરળ બન્યો. એટલે ભ્રષ્ટાચારને એક આશીર્વાદ આપતું આ એક સ્ટેપ એમનું હતું કે ભ્રષ્ટાચારને એમને આશીર્વાદ આપ્યા છે 2000ની નોટ બહાર પાડીને. કેમ કે ભ્રષ્ટાચાર વધે એ જ આ ગવર્મેન્ટનો મુખ્ય હેતુ હતો.
જે નાના નાના લોકો ક્યારેય કાયદાના ટેક્સ ચોરી કરતા નથી, પણ જે મોટા વ્યક્તિઓ જે છે જેમની જોડે વિપુલ માત્રામાં ફંડ આવ્યું છે, અને અત્યારે આપણે જોયું કે જે છે ફંડ સેન્ટ્રલાઇઝ થયું, જે 1% લોકો જોડે 49% સંપત્તિ 2014માં હતી, 1% લોકો જોડે 73% સંપત્તિ આવી ગઈ. એટલે જે આવું વિપુલ માત્રામાં ફંડ આવ્યું એ બધું ડાયવર્ઝન થયેલું છે બીજી બધી કન્ટ્રીઝમાં. અને સ્વિસ બેંકના આંકડા તમે જોઈએ છે જે પ્રમાણે 30,000 કરોડનો આંકડો આવ્યો, 2020માં 20,000 કરોડ હતો, માત્ર 2 જ વર્ષમાં 10,000 કરોડ વધ્યો. તો તમે કાયદા એટલા સ્ટ્રિક્ટ કર્યા હોય અને તમે 2018માં તો સ્વિસ બેંક જોડે આપણે કરાર કરેલો અને ડેટા આપણે લેવાની વાત કરેલી હતી, ત્યાં એમની 2018માં ડેટા પણ આવેલો છે. તો આ ગવર્મેન્ટે શું પ્રોએક્ટિવ સ્ટેપ્સ લીધા બ્લેક મની કંટ્રોલ કરવા માટેના એ દેખાઈ આવે છે કે જે લોકો જોડેથી જે બ્લેક મની લીધા, જેમના નામો આવ્યા છે કે એમના ઉપર કોઈ એક્શન્સ નથી લેવામાં આવ્યા, પણ ઓન ધ કોન્ટ્રારી ગવર્મેન્ટ મીન્સ જેને કનેક્ટેડ લોકો છે કે જેની જોડે બ્લેક મનીનું સર્જન થયેલું છે એ લોકોએ ફ્રી હેન્ડલી, કેમ કે જો સ્વિસ બેંકમાં પૈસા જતા હોય તો ગવર્મેન્ટને ખ્યાલ આવતો હોય, કેમ કે અત્યારે તો હવે ટેકનોલોજીના લીધે દરેક વસ્તુ ઈમેલો હેક થતા મીન્સ પેગાસસ સોફ્ટવેર વાપરે છે ગવર્મેન્ટને એજન્સીઓ, તો બધું ખબર પડી જતી હોય છે. સવાલ એ પણ થતો હોય છે ને કે અત્યારે આ બ્લેક મની ને રોકવા માટે અને ડામવા માટે એક પ્રયત્ન તો કરવામાં આવ્યો હતો, પણ સફળ કે નિષ્ફળ એ તો હવે ભારતીય જનતા પાર્ટીના પ્રયત્ન નથી કરવામાં આવ્યો, કેમ કે નોટબંધી એ બ્લેક મની માટેનું સ્ટેપ્સ જ નતું. એમને બ્લેક મની માટેની વાત જ નથી કરી. બ્લેક મની માટેનું તો સેપરેટ વસ્તુ હતી. જે એજન્સી બ્લેક મની માટે 2014-15માં જે એના 2 જુદી જુદી સ્કીમો પણ લાવેલા હતા કે ફોરેન મની જે હોય તો એમાંથી પ્રતિસાદ નતો મળ્યો. નોટબંધી પહેલા એક સ્કીમ લાવવામાં આવી, ફોરેનની એસેટ્સ જેની હોય તો એ લોકો અહીંયા લાવી દેવાની હતી, તો એ પણ એ સ્કીમનું ફેલ્યોર થયેલું હતું. એટલે નોટબંધી તો ખાલી લોકોને અત્યારે હેરાન કરવા મીન્સ ઇકોનોમીને ડેમેજ કરવા માટેનું એક સ્ટેપ હતું. નોટબંધી એક ઇકોનોમીને ડેમેજ કરવાનું પણ એક સ્ટેપ તો અત્યારે જોવા મળતું હતું, પણ સાથે જે રીતે ક્યાંક જે સમજાવ્યું આત્મનભાઈએ પણ કે જે રીતે અત્યારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં રોકડ આટલી હશે સોના ચાંદીને એસ્ટેટનું. પણ મારો સવાલ એ પણ છે ઉર્વિશભાઈ કે આ નોટબંધી તમે કરી, ચલો એક બાજુ ચાલો કોંગ્રેસનો આક્ષેપ પ્રત્યાક્ષેપ એ સત્તા પક્ષ અને વિપક્ષમાં તો થતું રહેવાનું છે, પણ તમે નોટબંધી લાયા 2016માં લાયા તમે, રાઈટ? અને 2017માં પણ જે રીતે આ સ્વિસ નેશનલ બેંકનો અહેવાલ છે કે 2017માં પણ ભારતીય તાપણો વધી હતી એ વખતે પણ. તો હવે તમે નોટબંધી લાયા એ ક્યાંક અત્યારે તો ઇકોનોમીને ડેમેજ કરવા માટે કે પછી હવે આ ભ્રષ્ટાચારનું જે અત્યારે તો વ્યાપ્યો તો ઘણો મોટો છે, હજુ પણ વધારે વ્યાપક બનાવવા માટે? યજ્ઞભાઈ, આપણે જુદા જુદા દ્રષ્ટિકોણથી આ વાતને અત્યારે આપણે મૂલવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ એક સ્ટેટિસ્ટિકલ પરવ્યુથી આપણે જોઈએ તો વાસ્તવિકતા શું છે એ સમજવાની પણ આપણે ખૂબ જરૂર છે. તો જુલાઈ 19ની વાત છે. ભારતની કુલ થાપણો $1838 બિલિયન હતી. ભારતની કુલ થાપણ જે 2022માં વધીને $2242 બિલિયન થઈ. એટલે 19 થી 22 3 વર્ષમાં ભારત દેશમાં ભારતીયોની થાપણ $1838 બિલિયન થી $2242 બિલિયન સુધી પહોંચી છે. આમાંથી આ 30,000 કરોડ રૂપિયા એ ડોલરમાં વાત નથી, એ 30,000 કરોડ રૂપિયા સ્વિટ્ઝરલેન્ડની બેંકોમાં થાપણો આવી છે. પરંતુ આ સ્વિટ્ઝરલેન્ડની બેંકો કઈ બેંકોની વાત છે કે જે બેંકો ભારતની અંદર પોતાની શાખાઓ ધરાવે છે, કે ક્રેડિટ સ્વિસ એજી છે, અથવા તો જે ભારતીય કંપનીઓ, જે ભારતીય સંસ્થાઓ કે જે ભારતીય વ્યક્તિઓ અધિકૃત રીતે સ્વિટ્ઝરલેન્ડમાં બાયલેટરલ ટ્રેડમાં ઇન્વોલ્વ છે, એ લોકો મેટલ્સમાં કે મેન્યુફેક્ચરિંગમાં કે ફાર્માસ્યુટિકલનો વ્યવસાય કરે છે અને વ્યવસાયના ભાગરૂપે એમની ફંક્શનલ જરૂરિયાતના ભાગરૂપે એ લોકો સ્વિટ્ઝરલેન્ડમાં એકાઉન્ટ કરીને ઓફિશિયલી પોતાની આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરીને જે પૈસા રાખે છે, એ આ 30,000 કરોડ રૂપિયા આપણે એક ફેડરલ ટ્રીટી કરેલી છે સ્વિટ્ઝરલેન્ડ સાથે, એના અંતર્ગત આપણને આ માહિતી મળેલી છે. હવે આનું અર્થઘટન એ ના કરી શકાય કે 30,000 કરોડ એટલે કાળું નાણું છે, કારણ કે જે લોકો યોગ્ય રીતે વેપાર કરે છે કે જે આપણી બેંકો છે, હું ઉદાહરણ આપું
કે ભારતની બેંકો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, વિદેશમાં અનેક જગ્યાઓએ તેઓ શાખાઓ ધરાવે છે. એ શાખાઓમાં ડિપોઝિટ જે થાય છે એ નાણાં બધા કાળા નાણાં છે એવું અર્થઘટન કરવું એ યોગ્ય નથી. બીજી વસ્તુ, કારણ કે ટોટલ જે ભારતીય થાપણો જે 19 થી 22 જે વધીને 2242 બિલિયન ડોલર થઈ, એમાંથી આ $4 બિલિયન છે. એટલે કે માત્ર 0.3% રકમ આપણે આ બતાવી છે, અને એ પણ ઓફિશિયલ રેકોર્ડ પ્રમાણે. કાળું નાણું હશે એની ના નથી, પણ આ કાળા નાણાંની વિગત નથી. એ વિગત એ કાળા નાણાંની પ્રક્રિયા જુદી હોય છે જે બધા જાણે છે, પરંતુ આ તો ઓફિશિયલ આઈડેન્ટિટી સાથે કે આમના પૈસા છે, કે આ સંસ્થાના છે, કે આ કંપનીના પૈસા છે, એ રીતના વાત થયેલી છે. બીજી વસ્તુ કે જે આપે વાત કરી, મુદ્દો કે નોટબંધી સફળ કે નિષ્ફળ રહી છે, આપણે અત્યારે એ બોલાવવાનો પ્રયત્ન નથી કરતા કે કેટલી સફળ થઈ છે કે કેટલી નિષ્ફળ થઈ છે. એ 100% સફળ થાય કે 100% નિષ્ફળ થાય એવી આ કોઈ કેમિકલ પ્રક્રિયા નથી કે જે ઇન્સ્ટન્ટલી એ કન્વર્ટ થઈ જાય. એટલે આ એક લાંબી પ્રક્રિયા છે, ઘણા વર્ષોથી ચાલતી આવતી પ્રક્રિયા છે, અને એના માટે એક આપણે કરેક્ટિવ મેઝર લીધું છે. હવે 15 લાખ કરોડ આપણે બતાવતા હતા બુક્સ ઉપર કે કાળું નાણું માર્કેટમાં ફરી રહ્યું છે, અને 15 લાખ કરોડ તો પાછા આવી ગયા, આપણે એમ કહીએ છીએ. પરંતુ એને આપણે બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો એ 15 લાખ કરોડ જે પાછા આવ્યા એ આપણી ટેક્સ નેટમાં આવી ગયા છે. એ 15 લાખ કરોડ ઉપર આપણને બીજી 3 લાખ કરોડ રૂપિયાની ગવર્મેન્ટને અધિકૃત આવક ઉભી થઈ છે અત્યારે. એટલે આપણી ટેક્સ નેટમાં વધારો થયો છે. બીજી વસ્તુ કે જે ગુનેગારી જે પ્રવૃત્તિઓમાં જે નાણાં વપરાતા હતા એમાં કંટ્રોલ આવેલો છે, અને જે ખોટી જે નોટો છપાતી હતી એમાં પણ કંટ્રોલ આવેલો છે. એને અત્યારે આપણી પાસે કોઈ એવું ક્વોન્ટિટેટિવ ગાણિતિક વ્યવસ્થા નથી કે ઉર્વિશ, હું એક જ મિનિટ આપને રોકવા માંગુ છું. આત્માનભાઈ, હું આનો જવાબ આપની પાસેથી લઈશ કે જે પ્રમાણે ટેક્સની પણ વાત કરવામાં આવી અને જે રીતે નાણાં પરત આવ્યા છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એક બાબત સાથે હું સંમત છું કે જે 30,500 કરોડ રૂપિયા જમા થયા છે એ બધા જ કાળા નાણાં છે એવું જરૂરી નથી. એ વાત બરાબર છે કે જે બાયલેટરલ ટ્રીટી આઈ ગેસ 2017 કે 2018 જે એ અગ્રી છે. પણ જો એવું હોય તો આ જ લોજિક 2014 પહેલા પણ લાગુ પડે છે, બરાબર? કે 2014 પહેલા તમે એમ કહેતા હતા કે સ્વિસ બેંકમાં કાળું નાણું છે, તો એ પણ બધું જ કાળું નાણું હતું કે નહીં એ ચર્ચાનો વિષય છે. અત્યારે આપણે એમાં નથી પડતા. પણ જે ટેક્સની વાત નીકળી, જે નાણાં પાછા આવ્યા છે, આપણે એ સમજી લેવાની જરૂર છે. જે લોકો કદાચ અર્થશાસ્ત્રથી જુદા છે અથવા તો સામાન્ય માણસો છે, કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરનારાઓની સંખ્યા વધે, that doesn't mean કે ઇન્કમ ટેક્સ ભરનારાઓની સંખ્યા વધી છે, બરાબર? ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવો એ જુદી વસ્તુ છે. આપણે બધા જ જાણીએ છીએ કે ઝીરો ટેક્સ ભરવા વાળા પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે. એટલે જે સૌથી પહેલો ડેટા 2016 અને એના પછી આવ્યો હતો નોટબંધી પછી, એ આવ્યો હતો કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરનારાઓની સંખ્યા વધી છે, અને ખાસ કરીને જીએસટી આવ્યા પછી એ સંખ્યામાં વધારે ઓછા. જો કે જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સ છે, ઇન્કમ ટેક્સ ડિરેક્ટ ટેક્સ છે, તેમ છતાં પણ એના પછી ઉછાળો આવ્યો હતો. એટલે અને બીજો મુદ્દો તો મારે એ કહેવો છે કે જે નાણું પાછું આવ્યું ને સરકારને એનાથી જેટલી આવક થઈ એના કરતા નુકસાન વધારે છે. જો તમે એ વખતનો આંકડો જુઓ તો નવી નોટો છાપવાનો જે ખર્ચ છે, નવી 500 ની નોટો અને નવી 2000 ની નોટો છાપવાનો ખર્ચ એ કેટલો બધો છે. એટલે સરકારને જે આવક થઈ છે એના કરતા પણ એ વધારે છે. અત્યારે હાલ હું એ ડેટા લઈને નથી બેઠો કારણ કે આ મુદ્દો નીકળશે એવું મને ખ્યાલ નહોતો, પણ એ ડેટા ગૂગલ ઉપર અવેલેબલ છે કે સરકારને 2016માં નવી 500 ની અને નવી 2000 ની નોટો છાપવાનો ખર્ચ કેટલો થયો. અને મને બીજું તો એ સમજણ નથી પડતી કે જો નવી 500 ની નોટ જ કરવાની હતી તો પછી જૂની નોટો રદ કેમ કરી? ચલો 1000 ની નોટ તો સમજાય કે ભાઈ તમે 1000 રદ કરીને તમે નવી 2000 ની નોટો આપી, તમારે નવી 500. હવે નવી નોટોમાં પણ કાળું નાણું તમે જુઓ કે કેટલા બધા કિસ્સા આવે છે કે નવી નોટોમાં કાળું નાણું ઝડપાય છે. એટલે કાળું નાણું અટકી ગયું છે નવી નોટો લાવવાને કારણે કે અટકી જશે એવું માનવાની જરૂર નથી. અને બીજો મુદ્દો જે મારે ખાસ કહેવો છે કે દુનિયાની જે વિકસિત અર્થતંત્રો છે કે જેમાં ડિજિટલ પેમેન્ટ ઘણું વધારે છે, જેનો રેશિયો ડિજિટલ પેમેન્ટનો ઘણો વધારે છે. એટલે એનો મતલબ કે તમે ડિજિટલ પેમેન્ટ કરો છો એનો મતલબ કે તમારું એક્સપેન્ડિચર, તમારી ઇન્કમ વધારે સારી રીતે રેકોર્ડ થાય છે, બરાબર? કેશની ખર્ચો તમે રેકોર્ડ, હું ધારો કે કરિયાણું લેવા જાઉં અને 50 રૂપિયા કેશ આપું તો એ રેકોર્ડ થાય પણ ખરો, રેકોર્ડ ન પણ થાય કે મેં આ ખર્ચો કર્યો,
પણ તમે 50 રૂપિયા પેટીએમ કરો કે ગૂગલ પે કરો તો એ રેકોર્ડ થઈ જાય છે. એનો મતલબ કે ડિજિટલ પેમેન્ટ કરવાથી તમે અર્થતંત્રમાં જે આર્થિક પ્રવૃત્તિઓ થાય છે એનો રેકોર્ડ વધારે સારી રીતે કરી શકો છો, સરકાર પાસે રહે છે. એવા અર્થતંત્રમાં પણ કાળું નાણું ન હોય એવું નથી. જી એટલે ડિજિટાઇઝેશન કરવાથી પણ કાળું નાણું ઓછું થઈ જશે એવું ધારી લેવાની જરૂર નથી. જી બિલકુલ બિલકુલ. પણ આ તો વિકાસ થયો છે આત્મનભાઈ, આને તો ભારતીય જનતા પાર્ટીનો ક્યાંક વિકાસ જ કહેવાય આમાં. કારણ કે એક બાજુ જે રીતે ઉર્વેશભાઈએ તો જણાવ્યું કે ના અત્યારે જે સ્વિટ્ઝરલેન્ડ જોડે જે ટ્રીટી અને ફેડરેશનના આધારે જે અત્યારે તો આ રૂપિયા ભેગા થયા છે. તો મારો સવાલ એ પણ છે ઉર્વેશભાઈ આપને, ચલો 2013માં લાઈક 14,000 કરોડ રૂપિયા તો હતા અને એમાંથી 2020માં સોરી 2017માં પણ વધી, 20માં પણ વધી ને 21માં પણ આટલું બધું વધી ગયું અચાનક જ? યજ્ઞભાઈ, આપણે આનું પ્રમાણ એક જાણવાનો પ્રયત્ન કરીએ છીએ અત્યારે કે કુલ થાપણો ભારતીય બેંકોની અંદર અત્યારે 2242 બિલિયન US$ છે. એટલે કે 2,24,000 કરોડ US$ ભારતીય થાપણો છે. હવે એની સાપેક્ષમાં 30,000 કરોડ રૂપિયાની થાપણો સ્વિટ્ઝરલેન્ડની ભારતમાં શાખાઓ હોય કે ભારતીય બિઝનેસીસ કે ભારતીય સંસ્થાઓની સ્વિટ્ઝરલેન્ડમાં જે પ્રવૃત્તિઓ હોય, આર્થિક પ્રવૃત્તિઓ, અધિકૃત આર્થિક પ્રવૃત્તિઓમાં હોય તો એ પ્રમાણ માત્ર 0.3% છે. એટલે મેં કહ્યું ને, આત્મનભાઈએ પણ કહ્યું કે એને આપણે સંપૂર્ણપણે કાળા નાણાંમાં આપણે ગણવું એ અત્યારે યોગ્ય નથી. અમુક તો હશે જ ને. તમે એમ કહો બધે બધું સારું છે, બધે વ્હાઈટ છે, બધું માની લેવાનું. જગન્નાથભાઈ, મારો પ્રશ્ન એ છે, કંટારા સાહેબ તમે પૂરું કરો પછી હું બોલું. હા, એટલે એ જે છે કે ઓફિશિયલ એકાઉન્ટ છે, સેવિંગ બેંક એકાઉન્ટ છે, કરંટ એકાઉન્ટ છે, ડિપોઝિટ એકાઉન્ટ છે, એમાં જે અત્યારે ભારતીયોના નામે જે અત્યારે જે બોલે છે નાણું, એની આ વિગત છે. એનો અર્થ એ નથી કે એનો સેવિંગ્સ ડિપોઝિટ 7 વર્ષની ટોચ ઉપર છે. હા, એટલે ભારતની અંદર પણ આપણે ભારતની બેંકોની વાત કરીએ ને તો એ 2,24,000 કરોડ ડોલર્સ આપણી થાપણો 1,83,000 કરોડથી 3 વર્ષમાં વધીને 2,24,000 કરોડ ડોલર સુધી પહોંચેલી છે. કે જે આપણે કોવિડમાં જે અર્થતંત્ર બેસી ગયું હતું એ સમયમાં મુખ્ય કારણ એ છે, આમાં રાજકારણની વાત નથી, કે કોવિડ સમયમાં લોકોની જે ટેન્ડન્સી જે થઈ, કંપનીઓની ટેન્ડન્સી થઈ, વેપાર જગતની જે ટેન્ડન્સી, એ સેવિંગ તરફી ટેન્ડન્સી થઈ. એમણે જોયું કે આ જે પ્રવૃત્તિ જે આગળ સસ્ટેન કરવી હોય તો એમણે સેવિંગ મોડ ઉપર ગયા. યજ્ઞભાઈ, દરેક વ્યક્તિની આ ઇઝી કન્ઝ્યુમર સાયકોલોજી છે કે આવા પરિસ્થિતિઓમાં લોકો સેવિંગ તરફ, આપણું મૂળભૂત પણ સેવિંગ પ્રત્યે આપણું વલણ છે અને આવી પરિસ્થિતિઓમાં સેવિંગ તરફ ઝોક વધે એ સ્વાભાવિક છે. એના પરિણામે ભારતીયોની થાપણ વધી અને પરિણામે આ જે છે 30,000 કરોડ એ તો 0.3% છે, પરંતુ એ સેવિંગ માંથી આવેલા છે એવું પણ એક અર્થઘટન કરી શકાય. હિમાંશુભાઈ, જે પ્રમાણે અત્યારે બીજેપી જે સ્વિસ બેંકમાં પૈસા પડેલા છે અને વ્હાઈટ ગણાઈ રહી છે, એક સારું કહેવાય. આમાં બીજેપીમાં જે જતા હોય છે ભ્રષ્ટાચારી હોય તો પણ એ અભ્રષ્ટાચારી થઈ જાય છે. એટલે એક એમની જોડે એક મશીનરીઝ છે જ અત્યારે. 2014 પહેલા એ સ્વિસ બેંકમાં પૈસા લોકોની થાપણો હતી, જે વેપારીઓ પ્રમાણની વાત છે હિમાંશુભાઈ, એ બ્લેક મની હતી. 2014 પછી એ બધી વ્હાઈટ મની થઈ ગઈ. બીજું કે એક ચોંકાવનારી વસ્તુ એ છે કે જો લોકોને વિશ્વાસ નથી આ ગવર્મેન્ટ ઉપર, જો એ કહેતા હોય કે આ થાપણો સ્વિસ બેંકમાં વેપારીઓની પડી રહી છે અને 2020 પછી વધારો થયો છે, તો લોકોને એક વસ્તુ એ સાબિત થાય કે ઇન્ડિયન ટ્રેડર્સ ને ઇન્ડિયન વેપારીઓને આ ગવર્મેન્ટ પર વિશ્વાસ નથી, એટલે તેઓ સ્વિસ બેંકમાં પૈસા રાખે છે. જ્યાં સ્વિસ બેંકમાં પૈસા રાખવાનો ચાર્જ પણ આપવાનો હોય છે. અહીંયા તો વ્યાજ મળતું હોય છે. જો અહીંયા સેવિંગ્સમાં રાખ્યું હોત, તેમને વ્યાજ મળ્યું હોત, તો સ્વિસ બેંકમાં તો પૈસા રાખવાનો ચાર્જ આપવાનો હોય છે. તો શા માટે એ લોકો રાખી રહ્યા છે? એટલે આ ગવર્મેન્ટ ઉપર વિશ્વાસ નથી, આ ગવર્મેન્ટની પોલિસી ઉપર વિશ્વાસ નથી, એ દેખાઈ આવે છે. બીજું જે નોટબંધી વખતે જે અત્યારે જે નોટો જે અત્યારે ચલણમાં એ વખતે કેટલી હતી તેનો સ્ટેટિસ્ટિકલ ડેટા છે
1 લાખ નોટો એ માત્ર 25 નોટો ડુપ્લિકેટ આવતી હતી. અત્યારે તો ઘણી બધી એટલી બધી ડુપ્લિકેટ નોટો બની છે અને બીજેપીના ઘણા નેતાઓ તામિલનાડુના આ તે બધામાં આજે બોગસ નોટો સાથે પકડાયેલા છે. એટલે જે નોટબંધી પછીનું જે કારણ હતું કે સ્વિસ અહીંયા જે નોટો બ્લેકમાં ના મળે, ખોટી નોટો ના થાય, એનો ડેટા પણ વધેલો છે. બીજું જે કોવિડનું કારણ કીધું કે કોવિડ પછી લોકોની ઉડતાની સ્પેન્ડિંગ કેપેસિટી વધી છે. લોકો હવે સ્પેન્ડિંગ કરતા થયા છે કે પૈસા રાખવાની નહીં કે રાખવાના નહીં, પણ કે આવું કોઈ પણ આવી સર્કમસ્ટન્સીસ થઈ જાય એની કરતા પૈસા વાપરો. એટલે લોકોની માઇન્ડસેટ સુધરેલું છે કે આની અંદર લોકો વાપરવા માટે ગયેલા, નહીં કે ડિપોઝિટ કરવા માટે. જી બિલકુલ. આત્માનભાઈ, છેલ્લી 30 સેકન્ડ હું આપને આપવા માંગુ છું. આપ કઈ કહેવા માંગતા હતા? જી. એટલે મારું કહેવું એ જ છે કે એક બાજુ સરકાર એવું કહે છે કે આ 30,500 કરોડ રૂપિયા બ્લેક મની નથી, અને બીજી બાજુ સરકાર એવું કહે છે કે નોટબંધી અમે બ્લેક મની માટે લાવ્યા હતું. તો પછી તમારી પાસે એસ્ટિમેટ જ નહોતો કે કેટલું બ્લેક મની છે, તો તમે કયા હેતુથી નોટબંધી લાવ્યા કે અમે કાળું નાણું દૂર કરીશું? મારો પ્રશ્ન આ છે. અને બીજું એક વાત, એક સવાલ હું આપને એ પણ પૂછવા માંગીશ કે અત્યારે નોટબંધીની વાત તો કરવામાં આવી, પણ અત્યારે તો ક્યાંક સરકાર જ અત્યારે તો નોટબંધીની વાત કરે છે, પણ કરે છે શું એ જ ખબર નથી પડતી. અને બીજું યજ્ઞભાઈ, અત્યારે એ વખતે 15 લાખ કરોડ કેશ કરન્સી હતી, અત્યારે 30 લાખ કરોડ થઈ ગઈ. તો કઈ રીતના? જો નોટબંધી જો તમારે કંટ્રોલ કરવાનું જો તો 30 લાખ કરોડ અત્યારે કરન્સી માર્કેટ. યજ્ઞભાઈ, જી ઉર્વેશભાઈ, 30 સેકન્ડ ખાલી પ્લીઝ. જી આનું આ સૂચક શું છે કે નોટબંધી સફળ થઈ કે નહીં? કાળું નાણું દૂર થાય તો આપણી કરની આવક વધે. આ સીધું સમીકરણ છે, સરળ. અને આપણી કરની આવક જે રીતે વધી રહી છે એ જોતા આપણે કહી શકીએ કે કાળું નાણું ચોક્કસ ઘટી રહ્યું છે. ઓકે. એક બાજુ જે રીતે ક્યાંક થાપણદારોની તો વાત કરવામાં આવે છે, પણ અત્યારે સવાલ એ છે કે નોટબંધી સફળ કે નિષ્ફળ, કારણ કે એક બાદ એક જે અત્યારે 20,700 કરોડ હતા અને તેમાં પણ અત્યારે તો 30,500 કરોડ થઈ ગયા. હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટી એમ પણ અત્યારે તો કઈ રીતે બ્લેક મની ને વ્હાઇટ મની છે, અને બીજી બાજુ ક્યાંક આક્ષેપ પ્રત્યાક્ષેપ તો યથાવત જોવા મળી રહ્યા છે. પણ સાથે સવાલ એ પણ છે કે અત્યારે જે 50% જે વધારો થયો છે, હવે તેના લઈને હવે સરકાર શું કરશે? કારણ કે બ્લેક મનીની તો વાત કરવામાં આવી હતી, નોટબંધીની પણ વાત કરવામાં આવી છે, પણ આ સફળ છે કે નિષ્ફળ, અને હવે આગળ કયા પગલાં લેવામાં આવશે તે પણ હવે જોવાનું જરૂર. તેની સાથે આત્મનભાઈ, ઉર્વેશભાઈ અને હિમાંશુભાઈ, આપ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં વિશેષ આપશો. નમસ્કાર.